હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો બેટા આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ। બેટા સૌથી સહેલું ચેપ્ટર છે 10માની અંદર, બહુ સરળ ચેપ્ટર છે। હું તમને શીખવાડીશ, તમને આવડી જશે, તમારે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી। બહુ ઈઝી ચેપ્ટર છે બેટા, ખાસ ધ્યાન આપજો, બરાબર। ચેપ્ટર ટ્રાય કરીશું કે અત્યારે આ જ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1 જે આલેખ ઉપરનો છે પહેલા આપણે આખો પતાવી દઈશું, બરાબર। પણ સૌથી પહેલા આપણે શું સમજવાનું છે? ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય। તો બહુપદીઓ એટલે શું બેટા? તો ધારો કે માની લો કે હું તમને એમ કહું કે 3x, મેં અહીંયા એક 3x એવું મેં લખ્યું, તો આને શું વંચાય? તો આને વંચાય પદ। શું વંચાય બેટા? પદ। અહીંયા ધારો કે માની લો હું લખું 4x + 5, તો આને શું વંચાય? તો આને પણ તમે કહેશો સર પદ જ વંચાય, ઓકે। ચલો, પણ અહીંયા કેટલા પદ છે સમજો। અહીંયા કેટલા હતા? તો તમે કહેશો સર એક પદ હતું। અહીંયા કેટલા છે? તો તમે કહેશો સર બે પદ છે। હવે ધારો કે માની લો 4x² + 3x + 3, જસ્ટ એક્ઝામ્પલ, મેં રેન્ડમ બેટા આપણે અહીંયા લખી રહ્યા છે પદ। તો હવે કેટલા પદ થયા? 3 પદ થયા। તો એનો અર્થ શું થયો કે આવા પદો તો હું ઘણા બધા લખી શકું, અનંત સુધી લખી શકું, બરાબર। પણ આપણે દરેક પદ કે દરેક પદોને ગણવાના નથી, આપણે ગણી શકવાના છીએ નહીં, બરાબર। તો દરેક પદ વડે બનતું જે સમીકરણ હોય એને સિમ્પલ નામ આપી દીધું બહુપદીઓ। બહુ એટલે બે કે બે થી વધારે, નહીં કે એક। એક હોય તો એ ફિક્સ થઈ જાય, બહુ એટલે બે કે બે થી વધારે બધા જ પદોના સમૂહને શું કહેવાય? બહુપદી। હવે બહુપદીના પ્રકાર પડે છે। કેટલા પ્રકાર છે તો સમજો બેટા ખાસ। બહુપદીના પ્રકાર, બહુપદીના પ્રકાર। તો બહુપદીના કેટલા પ્રકાર પડે સમજો બેટા ખાસ। તો બહુપદીના ઘાતને આધારે, બહુપદીના ઘાતને આધારે ત્રણ પ્રકાર પડે છે। એક સુરેખ બહુપદી, નંબર 2 દ્વિઘાત બહુપદી, અને નંબર 3 બેટા હું અહીંયા લખું, જોજો, નંબર 3 ત્રિઘાત બહુપદી। સમજો ખાસ, આપણે બેટા અહીંયા ત્રિઘાત બહુપદી સુધી સમજવાનું છે, બરાબર। આગળ આપણા સિલેબસમાં નથી। હવે અહીંયા સમજો સુરેખ બહુપદી। તો ધારો કે માની લો કે હું આવી રીતે બે પદ લખું, 3x + 5, 7x + 0, સોરી 10 લખીએ, ચલો 10, 3x + 1। તો આ બધી બહુપદીમાં ઘાત કેટલી છે? તો તમે કહેશો સર આ બહુપદીની ઘાત 1 છે, આ બહુપદીની ઘાત 1 છે, અને આ બહુપદીની ઘાત પણ 1 જ છે। તો એનો અર્થ શું થયો કે મોટામાં મોટી ઘાત કઈ થઈ? 1 થઈ। મોટામાં મોટી ઘાત બેટા કઈ થઈ? 1 થઈ। અને જો મોટામાં મોટી ઘાત 1 હોય તો એ બહુપદીને કઈ કહેવાય? સુરેખ બહુપદી। મતલબ 1 સિવાય કોઈ મોટી ઘાત હોય નહીં, બરાબર। હવે તમે કહેશો સર અહીંયા તો 10 છે, અહીંયા 5 છે, અહીંયા 1 છે। તો અહીંયા પહેલા સમજો કે અહીંયા 1 થી નાની ઘાત, તો કે x ની 0 ઘાત હું લખી શકું। તો કોઈ પણ સંખ્યાની આપણે 0 ઘાત કરીએ તો એનું મૂલ્ય હંમેશા કેટલું મળે? 1 મળે। અને મૂલ્ય 1 મળે એટલે આપણે લખતા નથી। અને
મોટામાં મોટી ઘાત 1, તો ચલો એક તો તમને ખબર પડી ગઈ કે સુરેખ બહુપદી છે તો મોટામાં મોટી ઘાત 1 હશે, પણ કોની બેટા? તો ચલની ઘાત. તો અહીંયા ચલ કોણ છે? x છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ વ્યાખ્યા કે જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. ઓકે બેટા, અહીં સુધી ક્લિયર? હવે વાત કરીએ દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો જુઓ બેટા, નામમાં જ એનો મીનિંગ છે. દ્વિ એટલે બે, ઘાત એટલે તો તમને ખબર જ છે. તો અહીંયા જેમ કેટલી ઘાત હતી? એક ઘાત હતી. તો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી હશે? 2 હશે. તો હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે આપણે આવી બહુપદી લઈએ 3x² + 5x + 7, પછી x² + 5x + 10. તો અહીંયા જો બેટા, 2 ઘાત મોટામાં મોટી ઘાત છે, 2 થી મોટી કોઈ ઘાત નથી. તો જે બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી હોય? 2 હોય, બરાબર. મોટામાં મોટી ઘાત 2 હોય અથવા સૌથી મોટી ઘાત 2 હોય તે બહુપદીને કઈ કહેવાય? દ્વિઘાત બહુપદી. તો આ વ્યાખ્યા એવી થશે: જે બહુપદીની સૌથી મોટી ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ઓકે, ચલો બેટા, અહીં સુધી ક્લિયર? કોઈને કોઈ ડાઉટ? ઓકે, નથી. એના પછી વાત કરીએ ત્રિઘાત. તો સુરેખ અને દ્વિઘાત તમે ભણ્યા હશો, તમને આઈડિયા આવી જ ગયો હશે કે ત્રિ એટલે બેટા કેટલા? 3. તો 3 ઘાત વાળી જે બહુપદી હોય એને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. અહીંયા આપણે સિમ્પલ લખીએ કે જે બહુપદી ને સૌથી મોટી ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે તો x3 + 4x² + 3x + 5, જસ્ટ ફોર એક્ઝામ્પલ. ઓકે બેટા, તો અહીં સુધી ક્લિયર? કોઈને કોઈ ડાઉટ? ઓકે, નથી. ચલો, તો આ વાત થઈ આપણે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી અને સુરેખ બહુપદી. હવે વાત કરીએ શૂન્ય. હવે તમે કહેશો સર આ શૂન્ય એટલે શું? 0? ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં કન્ફ્યુઝન થાય કે ધારો કે હું અહીંયા તમને એવું લખું, કે નીચે આપેલ બહુપદીના શૂન્યો શોધો. ધારો કે મેં આવું લખ્યું, સમજો બેટા ખાસ. શૂન્ય એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીના મગજમાં એવું હોય કે સર શૂન્ય એટલે 0 શોધવાના. અહીંયા 0 ની વાત છે, અહીંયા શૂન્યની વાત છે. ના બેટા, અહીંયા શૂન્યની વાત નથી. હું ધારો કે આ રીતે એક બહુપદી અહીંયા લખું સમજવા માટે, 4x - 8, અને આપણે બહુપદીને ડિનોટ કરીશું બેટા p of x is equal to 4x - 8. આ p એટલે p for polynomials. હવે અહીંયા સમજો, અહીંયા મેં એક બહુપદી લીધી p of x બરાબર 4x - 8. હવે આ બહુપદીને મારે ધારો કે હું એમ કહું કે મને આ બહુપદીના શૂન્ય શોધવા છે. તો શૂન્ય એટલે શું? સમજો બેટા ખાસ. શૂન્ય એટલે શું? કે આ બહુપદીમાં ચલ કોણ છે?
x છે, તો આ બહુપદીમાં x ની જગ્યાએ તમે એવી વેલ્યુ મૂકો, એવી કિંમત મૂકો અથવા x નું એવું મૂલ્ય મૂકશો કે જેનીથી ગણતરી તમે કરશો તો બહુપદીનું જવાબ તમને શું મળશે? 0. ખ્યાલ આવ્યો? ફરી કહું, સાંભળો. p of x બરાબર 4x - 8 છે, તો અહીંયા તમે x ની જગ્યાએ એવું મૂલ્ય મૂકશો x નું કે જેના કારણે બહુપદીનો જવાબ શૂન્ય થાય, 0 થાય. તો એ જે તમે મૂલ્ય મૂક્યું એ મૂલ્ય તમારા માટે શું બની ગયું? બહુપદીનું શૂન્ય. તો અહીંયા હું તારું કે ઉદાહરણ આપું કે હું 2 મૂકું, તો અહીંયા લખું x બરાબર 2 મૂકતા, તો p of 2 બરાબર 4 × 2 - 8, તો 4 × 2 = 8 - 8. તો જો બહુપદીનો જવાબ શું આવ્યો? 0 આવ્યો. તો આ બહુપદીનું શૂન્ય કયું થઈ ગયું? x બરાબર 2. કયું શૂન્ય થઈ ગયું? x બરાબર 2. તો હવે એનો અર્થ એવો થાય કે વ્યાખ્યા આ રીતે લખી શકાય બેટા કે બહુપદીમાં ચલનું મૂલ્ય મૂકતા ચલનું જે મૂલ્ય મૂકતા બહુપદીનો જવાબ શૂન્ય મળે. બહુપદીનો તમે કેલ્ક્યુલેશન કરો, ગણતરી કરો તો તમને જવાબ શૂન્ય મળે. તે જવાબ એટલે તે મૂલ્યને બહુપદીનું શૂન્ય કહે છે. તે મૂલ્યને બહુપદીનું શૂન્ય કહે છે. ચલો, તો અહીંયા બહુપદીનું શૂન્યનો અર્થ ખબર પડી ગઈ. હવે અહીંયા બેટા સમજો કે આપણે હમણાં બહુપદીના પ્રકાર જોયા. સુરેખ બહુપદી, બીજું આપણે જોયું દ્વિઘાત બહુપદી, અને ત્રીજું આપણે જોયું ત્રિઘાત બહુપદી. સમજો, તો અહીંયા શૂન્ય તો દરેક બહુપદીના મળશે, પણ કોના કેટલા શૂન્યો મળશે? તો હંમેશા યાદ રાખો, સુરેખ બહુપદી એટલે કેટલી ઘાત ધરાવતી હશે બેટા? એક જ ઘાત ધરાવતી બહુપદી હશે. તો સુરેખ બહુપદી ના એક શૂન્ય, સુરેખ બહુપદીનું માત્ર એક શબ્દ વાપરીશું આપણે. સુરેખ બહુપદીનું માત્ર એક શૂન્ય મળે છે. એના પછી દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી એટલે બેટા કેટલી ઘાત? 2 ઘાત. તો દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો મળે છે. અને ત્રિઘાત બહુપદી એટલે બેટા 3 ઘાત. તો ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો મળે છે. તો એનો અર્થ શું થયો બેટા? સુરેખના એક જ શૂન્ય, દ્વિઘાતના 2 શૂન્ય અને ત્રિઘાતના 3 શૂન્ય. અહીં સુધી ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરવાના છીએ બહુપદીના વ્યાપક સ્વરૂપની. સમજીએ બેટા ખાસ આપણે. હવે આપણે વાત કરવાના છે બહુપદીનું વ્યાપક સ્વરૂપ. તમે કહેશો સર વ્યાપક સ્વરૂપ? હા બેટા, સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ પોલિનોમિયલ્સ તમારે યાદ રાખવું પડશે, તમારે દાખલામાં એનો ઉપયોગ આવશે, બરાબર? તો અહીંયા હું લખું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ.
હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે બેટા? તો p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c. સમજો બેટા ખાસ. હવે અહીંયા સમજો, આ ax² ને આપણે પ્રથમ પદ કહીશું, bx ને દ્વિતીય પદ કહીશું, અને c ને તો ઘણા બધા કહેશે તૃતીય પદ. ના બેટા, એ છેલ્લું છે, એના પછી કોઈ પદ નથી, એટલે એને આપણે છેલ્લું પદ અથવા કોન્સ્ટન્ટ હોય એટલે કે અચળ પદ આપણે એને કહીશું. શું કહીશું? અચળ પદ. હવે અહીંયા જે a છે, તો a કોની સાથે ગુણાયેલો છે? તો તમે કહેશો સર x વર્ગ સાથે ગુણાયેલો છે. x વર્ગ સાથે જો a ગુણાયેલો હોય તો a એ x વર્ગનો શું થઈ જાય? સહગુણક. x વર્ગનો શું કહેવાય બેટા? સહગુણક. એ જ રીતે આ b કોની સાથે ગુણાયેલો છે? x ની સાથે ગુણાયેલો છે, તો b પણ એ x નો શું બની ગયો? સહગુણક. તમે કહેશો સર આ સહગુણક કેમ? તો અત્યારે બેટા હમણાં હું તમને સમજાવીશ કે જ્યારે તમે દાખલા ગણશો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના, તો તમારે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને તેમની વચ્ચે એટલે કે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો આવશે. બરાબર? તો એ દાખલા આપણે અહીંયા જોઈશું. હમણાં હું તમને સૂત્ર ને બધું અહીંયા અત્યારે સમજાવી દઈશ ઇન્ટ્રોડક્શનમાં. પછી આપણે ફર્સ્ટ એક્સરસાઇઝ કરીશું જેમાં ગ્રાફ આવશે. ગ્રાફ પછીનું જે એક્સરસાઇઝ છે એની અંદર એ દાખલા આવશે. ઓકે, ચલો. તો અહીંયા બેટા તમને શું કીધું? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c. સોરી. હવે દ્વિઘાતની જગ્યાએ તમને સમજી લો કે ત્રિઘાત બહુપદી આપી. દ્વિઘાતની જગ્યાએ બેટા કઈ બહુપદી આપી? ત્રિઘાત. તો ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ p of x = ax નો ઘન bx નો વર્ગ cx વત્તા d. તો અહીંયા બેટા ધ્યાન રાખજો, તમારે કોન્સ્ટન્ટ એટલે કે અચળ પદ તમારું કયું થશે? d થશે. આ ભૂલ ના થાય બેટા, ધ્યાન રાખજો. દ્વિઘાતમાં c થશે અને ત્રિઘાતમાં d થશે. બરાબર? બાકી આપણે કહેતા હતા એમ a સહગુણક, b પણ સહગુણક, અને અહીંયા c પણ શું બનશે બેટા? x નો સહગુણક. તો આ વાત થઈ ગઈ બહુપદીના વ્યાપક સ્વરૂપ. બરાબર? હવે આપણે દ્વિઘાત બહુપદી લઈએ અને એના શૂન્યો શોધીએ તો તમને આઈડિયા આવશે કે શૂન્ય દ્વિઘાત બહુપદીના કેવી રીતે શોધવાના. ચલો, તો આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધીએ. તો આપણે એક બહુપદી અહીંયા લઈએ છીએ. ચલો, દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. તો દ્વિઘાત બહુપદી, અને આ બાજુ હું તમને એક સુરેખનું ઉદાહરણ આપી દઉં. દ્વિઘાતનું આપણે પછી જોઈશું. સુરેખ બહુપદીનો શૂન્ય શોધો. ઓકે, સુરેખ બહુપદીમાં બહુ જ સરળ છે બેટા, કશું મોટી વાત નથી. ધારો કે તમને આવી સુરેખ બહુપદી આપી 4x - 8 બરાબર 0. સોરી, તમને બહુપદી આપી એટલે આવું હશે p of x બરાબર 4x - 8. હવે તમારે શું શોધવાનું? શૂન્ય શોધવાના છે. જ્યારે પણ તમે બેટા સુરેખ બહુપદીના શૂન્ય શોધતા હોય તો આમાં કોઈ જાતના ભાગ પાડવાના નથી. સિમ્પલ. અહીંયા જે બહુપદી આપી તમે શૂન્ય શોધો છો તો બહુપદીના ઇક્વલ તમારે 0 લઈ લેવાનું છે. બરાબર? અને આ જે ચલ છે એને એક બાજુ રાખો. ચલ સિવાયના પદો બધા જ બરાબરની બીજી બાજુ લઈ લો. તો -8 આ બાજુ આવશે તો +8 થઈ જશે. આ 4 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે. તો 4 દુ 8. તો x બરાબર કેટલા મળી ગયા? 2 મળી ગયા. હવે સિમ્પલ, x બરાબર તમે આ બહુપદીની અંદર 2 મૂકશો તો બહુપદીનો જવાબ તમારો 0 મળશે, અને એટલે આ જે 2 છે એ બહુપદીનું શું કહેવાય? શૂન્ય કહેવાય. બરાબર?
હવે અહીંયા દ્વિઘાતની વાત કરી દઈએ તો દ્વિઘાત બહુપદી ધારો કે તમને આપી હોય p of x બરાબર x વર્ગ વત્તા 7x વત્તા 10. ધારો કે તમને દ્વિઘાત બહુપદી આપી છે p of x બરાબર x વર્ગ વત્તા 7x વત્તા 10. તો આના બેટા કેવી રીતે કરશો હવે સમજો. હવે ખાસ મેઇન છે, દરેક વિદ્યાર્થીને બેટા તકલીફ પડતી હોય, અહીંયા તકલીફ પડે છે, ભાગ પાડવાની અંદર તકલીફ પડે છે, બરાબર, પણ ના પડવી જોઈએ. બહુ જ સરળ છે, કશું જ મોટી વાત નથી, ખાસ ધ્યાન આપજો. અહીંયા કેટલા પદ છે? 3 પદ છે. તો 3 પદમાંથી આપણે કેટલા પદ બનાવવાના? 4 પદ બનાવવાના. કેવી રીતે? તો જે મિડલ ટર્મ છે એ મિડલ ટર્મ ની અંદર એટલે કે વચ્ચેનું જે પદ છે એને આપણે સ્પ્લિટ કરીશું, ભાગ પાડીશું એના. પણ કેવી રીતે ભાગ પાડીશું એ અહીંયા સમજીએ. અહીંયા ધારો કે છેલ્લું પદ કયું છે? 10 છે. છેલ્લું પદ કયું છે? 10 છે. તો 10 ના હું ભાગ પાડું, સમજજો, 10 ના હું ભાગ પાડું બેટા, તો એવા ભાગ મારે પાડવાના, સાંભળજો ખાસ, 10 ના મારે એવા ભાગ પાડવાના કે એ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આવે? 10 આવે. ગુણાકાર કેટલો આવે? 10 આવે. સરવાળો અથવા શબ્દ વાપરું, સરવાળો અથવા બાદ બાકી કેટલી આવે? 7 આવે. તો અહીંયા હું 10 ના ભાગ પાડીશ તો તમે કહેશો સર 2 પંચા 10. તો 2 અને 5 નો તમે ગુણાકાર કરશો તો જવાબ મળશે 10 અને તમે સરવાળો કરશો તો જવાબ મળશે 7. તો અહીંયા તમે ભાગ કેવા પાડ્યા? 10 ના. 2 પંચા 10 અથવા 2 વત્તા 5 7 થયા, બરાબર. તો અહીંયા આપણે 7 ની જગ્યાએ શું લખીશું? 2 વત્તા 5 લખ્યા. 7 ની જગ્યાએ આપણે શું લખ્યું? 2 વત્તા 5. તો અહીંયા x સ્વરૂપે હોય તો આપણે x સ્વરૂપે લખીશું x વર્ગ વત્તા 2x વત્તા 5x વત્તા 10. હવે અહીંયા શું કોમન નીકળે? x કોમન નીકળે તો x પ્લસ 2. અહીંયા કોમન નીકળે 5 કોમન નીકળશે તો અહીંયા વધશે x પ્લસ 2. તો બે કૌંસ બન્યા x વત્તા 5 અને x વત્તા 2. તો હવે આ શું કર્યું? આપણે અવયવ પાડ્યા. તો એનો અર્થ શું થયો કે દ્વિઘાત બહુપદી તમે કરતા હોય એટલે કે દ્વિઘાત બહુપદીના તમે શૂન્ય શોધતા હોય તો પહેલું પદ શું કરવાનું? એના અવયવ પાડવાના. દ્વિઘાત બહુપદીના પહેલા શું પાડવાના? અવયવ પાડવાના, ફેક્ટર્સ શોધવાના. અવયવ પાડી દીધા. હવે એ જ અવયવના બરાબર તમારે શું લઈ લેવાનું? 0. તો હું 0 લઉં તો આના બરાબર બંનેના બરાબર 0 લીધું મેં. હવે ઇન્ડિવિજ્યુઅલ 0 લઈએ તો x પ્લસ 5 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0. તો પ્લસ 5 પેલી બાજુ જાય તો -5, પ્લસ 2 પેલી બાજુ જાય તો -2. તો જુઓ મેં તમને હમણાં આગળ વાત કરી બેટા કે દ્વિઘાત બહુપદી હોય તો એના માત્ર ને માત્ર કેટલા શૂન્યો મળે? 2. અહીંયા આપણને 2 શૂન્યો મળી ગયા. હવે આ બહુપદીની અંદર તમે x ની જગ્યાએ -5 મૂકશો તો બહુપદીનો જવાબ શું આવશે? 0. ઓકે. હવે થોડું આપણે ડિફરન્ટ કરીએ. ધારો કે હું બહુપદી આવી કરું p of x, સમજો બેટા ખાસ, is equal to 3x square plus 7x plus 4. સેટ થશે એક જ મિનિટ. 3x નો વર્ગ વત્તા અહીંયા હું એક કામ કરું, અહીંયા આપણે 2x નો વર્ગ 2x વર્ગ વત્તા 7x વત્તા અહીંયા 5 લઈ લો. ચલો હવે અહીંયા સમજો. અહીંયા બેટા મેં શું કર્યું? બહુપદી તમે કહેશો સર સેમ જ દેખાય છે, પણ અહીંયા મેં ચેન્જ કર્યું. જુઓ અહીંયા સહગુણક 1 હતો તો આપણે ખાલી કોના ભાગ પાડ્યા? 10 ના ભાગ પાડ્યા, બરાબર. પણ હંમેશા યાદ રાખો બેટા, ભાગ શેના પાડવાના? તો 5 હોય એટલે કે જે અચળ પદ હોય એનો x વર્ગના સહગુણક સાથે પહેલા ગુણાકાર કરો. તો હવે કેટલા આવ્યો ગુણાકાર? 10 આવ્યો.
અને હવે 10 ના આ રીતે ભાગ પાડો. કદાચ માની લો કે અહીંયા 3 છે તો 3 નો 2 જોડે ગુણાકાર કરો તો 6 ના ભાગ પાડો. એટલે ધ્યાન રાખજો બેટા, અહીંયા 1 હતો એટલે આપણે સીધા 10 ના ભાગ પાડ્યા. જો 1 સિવાય કોઈ પણ સહગુણક હોત અન્ય તો આપણે પહેલા અંતિમ પદનો પહેલાના પદના સહગુણક સાથે ગુણાકાર કરવાનો અને એ ગુણાકારને તમારે ભાગ પાડવાના. બરાબર, આ વસ્તુ ખાસ બેટા દિમાગની અંદર રાખજો, તમારાથી ભૂલ ના થઈ જાય. ઓકે, તો આ આપણે શૂન્ય શોધ્યા. આજ બહુપદી જે આપણે બીજી વખત પણ ઉદાહરણ લઈશું, સમજો. હવે વાત કરી દઈએ ગ્રાફની, આલેખની વાત કરી દઈએ. તો આલેખ તો બેટા બહુ જ સરળ છે. હવે અહીંયા સમજો, આપણે આલેખની વાત કરી દઈએ. ધારો કે તમને એવું કીધું હોય કે નીચે આપેલા આલેખ પરથી બહુપદી માં p of x બરાબર x ના શૂન્યો શોધો. અને તમને આ રીતે આલેખ આપેલા છે, સમજો બેટા. આ કઈ અક્ષ? x એક્સિસ, આ y એક્સિસ, આ x એક્સિસ, આ આ y એક્સિસ અને આ x એક્સિસ. અહીંયા x એક્સિસ અને y એક્સિસ. હવે આલેખની અંદર પહેલો આલેખ તમને આવી રીતે સીધી લીટી આપી છે, બરાબર. બીજો તમને હાઇપરબોલા આપ્યો છે. ત્રીજો તમને સ્નેક ટાઈપ આપ્યો છે, આ રીતે. હવે અહીંયા સમજો બેટા ખાસ, અહીંયા મેં સીધી લીટી દોરી. તમારે શૂન્ય શોધવાના છે p of x is equal to x ના. તો કશું જ નહીં, બહુ જ સિમ્પલ છે. તમને જે આલેખ આપ્યો એ આલેખ x એક્સિસ પર જેટલા બિંદુએ ટચ કરે એટલા બિંદુ એના શૂન્યો. ફરીથી બોલું, આ આલેખ x એક્સિસ પર જેટલા બિંદુએ ટચ કરે, જેટલા પોઈન્ટ ઉપર ટચ કરે એ તમારો આન્સર. બરાબર, તો અહીંયા જુઓ કેટલા બિંદુ પર ટચ કરે છે, માત્ર ને માત્ર એક ઉપર. તો અહીંયા તમારું શૂન્ય થયું, p of x is equal to 1. પતી ગયું. તો અહીંયા એક જ શૂન્ય મળ્યું તમને અને સીધી રેખા દોરેલી છે, તો એનો મતલબ કે આ આલેખ શેનો હશે? સુરેખ બહુપદી. જો એક જ શૂન્ય મળે અને સીધી રેખામાં આલેખ હોય તો એ આલેખ શેનો થશે? સુરેખ બહુપદી. અહીંયા કેટલા બિંદુ? 2 બિંદુ, અને 2 બિંદુનો આલેખ હોય તો એ કઈ થશે? દ્વિઘાત બહુપદી. કઈ થશે? દ્વિઘાત બહુપદી. બરાબર. અહીંયા કેટલા? 3 બિંદુ. અહીંયા જવાબ આવશે p of x is equal to 2. અહીંયા જવાબ આવશે p of x is equal to 3. અને અહીંયા 3 બિંદુ છે એટલે આ કઈ બહુપદી હશે? ત્રિઘાત બહુપદી. કયો હશે? ત્રિઘાત બહુપદી. કદાચ માની લો કે દ્વિઘાતમાં તમને આ રીતે પણ આપી શકે તો પણ શેનો થશે? દ્વિઘાત બહુપદી. ઓકે, તો આ વાત થઈ ગઈ આલેખની.
ને હવે મેઇન ટોપિક બેટા ખાસ ધ્યાન આપજો, મુખ્ય ટોપિક છે કે જેના આધારે તમારો સ્વાધ્યાય 2.2 તમે કમ્પ્લીટ કરવાના છો, બરાબર? તો હવે શું વાત હતી એ સમજો. ધારો કે માની લો કે શૂન્ય આપણે શોધ્યા. ચલો હું તમને એક એક્ઝામ્પલ સાથે સાથે શીખવાડતો જાઉં. તો બહુ આપણે આવી સૂચના લખી દઈએ, નીચે આપેલ બહુપદીનું શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો. હવે એ સમજો. હું આ બાજુ હમણાં જે આપણે ઉદાહરણ શૂન્ય માટે દ્વિઘાત બહુપદી લીધી હતી એ જ્યાં લખી દઉં છું, x² + 7x + 10, બરાબર? અહીંયા હું તમને પહેલા સૂત્ર સમજાવી દઉં. અહીંયા સમજો, બહુપદીનું વ્યાપક સ્વરૂપ બેટા શું થાય? તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ હમણાં જ આપણે શીખ્યા, ax² + bx + c. સમજો બેટા, ખાસ મેઇન ટોપિક છે તમારા સ્વાધ્યાય 2.2 ના બધા જ દાખલા તમારે આ જ રીતે ગણવાના છે. ઓકે, ધ્યાન આપજો ખાસ. બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c. તો હવે ધારો કે હું કોઈ બહુપદીને આની સાથે સરખાવું, બરાબર? તો બહુપદીને સરખાવું તો મને a ની વેલ્યુ મળશે, b ની મળશે અને c ની મળશે. કેવી રીતે મળશે હું તમને આ દાખલાની અંદર બતાવીશ. હવે અહીંયા સમજો કે ax² bx + c. હવે આના આધારે આપણે સહગુણકોના આધારે શૂન્ય સાથેનો સંબંધ ચકાસવાનો છે. તો સૂત્ર યાદ રાખજો બેટા, સહગુણકોનો સરવાળો બરાબર -b/a. અથવા શબ્દોમાં લખું તો b કોનો સહગુણક છે? x નો સહગુણક. તો -x નો સહગુણક ભાગ્યા a કોનો સહગુણક છે? x² નો. તો x² નો સહગુણક. આપણે દર વખતે દાખલાની અંદર આવું શાબ્દિક આખું સમીકરણ કે સૂત્ર લખવાના નથી. આપણે ફક્ત શું યાદ રાખીશું? -b/a. હવે એ જ રીતે સહગુણકોનો ગુણાકાર. તો ગુણાકાર એટલે શું થાય બેટા? c/a થાય. તો c એટલે શું હતું? અચળ પદ. અને a એટલે તો તમે કહો સર x² નો સહગુણક. કોનો સહગુણક? x² નો સહગુણક. ઓકે, હવે અહીંયા સમજો. હવે અહીંયા સહગુણકોનો સરવાળો તમને આપ્યો, સહગુણકોનો ગુણાકારના તમને કહી દીધા કે ભાઈ તમે સહગુણકોનો સરવાળો કરશો. તો ભાઈ સરવાળો એટલે કોનો સરવાળો? સહગુણકોનો થશે. પણ અહીંયા બેટા ખાસ ધ્યાન આપજો, શૂન્યનો સરવાળો અને આ જે સહગુણક છે એનો સરવાળો હંમેશા કેવો થાય? સરખો થાય. તો હું તમને એવું કહું કે ધારો કે બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. અહીંયા આપણે દ્વિઘાતની જ વાત કરીશું. તો આલ્ફા + બીટા બરાબર શું થાય? -b/a થાય. એટલે કે સહગુણકોનો સરવાળો અને આપણે આ બહુપદીના જે શૂન્ય શોધીશું એ શૂન્યનો સરવાળો હંમેશા કેવો થાય? સરખો થાય. અને પછી સહગુણકોનો ગુણાકાર આલ્ફા × બીટા બરાબર c/a. મતલબ કે આપણે અહીંયા જે શૂન્ય શોધીશું એ શૂન્યનો ગુણાકાર અને આ સહગુણકોનો ગુણાકાર એટલે કે c/a હંમેશા કેવા થાય? સરખા થાય. જો એ સરખા નથી થતા તો આપેલ બહુપદીના શૂન્યો એ સહગુણક સાથે સંબંધ દર્શાવતા નથી. બરાબર બેટા? ચલો, તો અહીંયા આપણે આ બહુપદીનો દાખલો ગણીએ એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે કે કઈ રીતે છે.
હવે અહીંયા સમજો x વર્ગ વત્તા 7x વત્તા 10, તો હમણાં આપણે જે રીતે ભાગ પાડ્યા હતા એ જ રીતે પાડી દઈએ. x વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10, કોમન નીકળશે x, તો x વત્તા 5, અહીંયા કોમન નીકળશે 2, તો x વત્તા 5, તો એક બહુપદી બની, સોરી એક અવયવ બન્યો x વત્તા 5 અને બીજો અવયવ બન્યો x વત્તા 2. બધાના બરાબર 0 લઈ લઈએ, તો x વત્તા 5 અને x વત્તા 2, તો x વત્તા 5 બરાબર 0, x વત્તા 2 બરાબર 0, તો x બરાબર -5 અને x બરાબર -2. તો સિમ્પલ આપણે અવયવ પાડી દીધા છે. હવે શું કરવાનું? હવેનું મેઇન છે. અહીં સુધી તો તમે આગળ પણ આપણે શીખી ગયા. હવેનું મેઇન છે, ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા આ જે શૂન્યો છે એ શૂન્યોનો આપણે ગુણાકાર કરીશું. શું કરીશું? ગુણાકાર. ઓકે, ચલો તો આપણે બેટા આપણે શૂન્યનો ગુણાકાર કરીએ. ત્યાં હું લખીશ શૂન્યનો ગુણાકાર. તો સિમ્પલ આપણે ગુણાકાર કરી દઈશું. -5 ગુણ્યા -2, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થઈ ગયા? 10. શૂન્યનો સરવાળો, તો આપણે સિમ્પલ સરવાળો કરી દઈએ. શૂન્યનો સરવાળો બરાબર -5 વત્તા -2, તો માઇનસ માઇનસ સોરી પ્લસ માઇનસ માઇનસ, તો આ કેટલા થઈ ગયા? -7. ડન. ચલો હવે શું કરવાનું? હવે મેઇન છે, સમજો ખાસ. હવે આ જે બહુપદી હતી એ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાની. તો હું એવું કહું, બહુપદી ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. તો બહુપદીને હું વ્યાપક સ્વરૂપ સાથે બેટા સરખાવું તો વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax વર્ગ bx વત્તા c. તો બહુપદી છે p of x બરાબર x વર્ગ વત્તા 7x વત્તા 10. અહીં સુધી દેખાય છે બેટા નીચે કેમેરામાં? ઓકે, દેખાય છે. હવે અહીંયા સમજો બેટા ખાસ, હું અહીંયા લખું છું અડધો દાખલો. અહીંયા કશું નથી તો એક તો છે, કશું નથી તો એક છે. હવે કહેશો સર આ છે, તેનો મતલબ a બરાબર શું થઈ ગયા? 1 થઈ ગયા. હા સર. b બરાબર 7 થઈ ગયા અને c બરાબર 10 થઈ ગયા. તો જુઓ a b અને c મળી ગયા. બસ હવે a b અને c ની કિંમતો આપણે આમાં મૂકીશું. તો હવે સહગુણકોનો સરવાળો કરીએ. તો સહગુણકોનો સરવાળો બરાબર -b ભાગ્યા a. તો b કેટલા હતા? 7. તો -7 ભાગ્યા a કેટલા હતા? 1. તો જુઓ જવાબ કેટલો મળ્યો? -7 મળ્યો. તો જુઓ બેટા -7 આવી ગયા. શૂન્યનો સરવાળો ને સહગુણકોનો સરવાળોનો જવાબ આવી ગયો. તમે કહેશો સર હા. ચલો એના પછી સહગુણકોનો ગુણાકાર. તો ગુણાકાર શું થાય? તો c/a. ગુણાકાર શું થાય બેટા? c/a. તો c કેટલા હતા આપણા? 10 હતા અને a કેટલા હતા? 1. a કેટલા હતા? 1. તો જો આપણને જવાબ કેટલો મળ્યો? 10 મળી ગયો. જવાબ 10 મળ્યો. તો જુઓ અહીંયા ગુણાકાર પણ 10, સહગુણકોનો ગુણાકાર પણ 10. તો અહીંયા શૂન્યનો જેટલો સરવાળો હતો એટલો સહગુણકોનો સરવાળો મળ્યો અને શૂન્યનો જેટલો ગુણાકાર હતો એટલો જ તમને સહગુણકોનો પણ ગુણાકાર મળ્યો. તો બસ આ બેટા ખાસ ટોપિક છે. આ 2.2 નો ટોપિક છે, તમારે કમ્પલસરી યાદ રાખવાનો છે. બરાબર. બીજી વસ્તુ, ખાસો વિડીયો બેટા લાંબો થઈ ગયો છે ઓલરેડી. બરાબર. હજી એક સમીકરણ બનશે, એવું તમને સમજાવી દઉં છું, ખાસ ધ્યાન આપી દેજો. છેલ્લો ટોપિક છે બેટા કે જેના આધારે તમારે 2.2 માં દાખલા આવશે. હવે અહીંયા આપણે શું કર્યું?
તો સહગુણકોનો સરવાળો અને સહગુણકોનો ગુણાકાર એ આપણે શોધ્યા. સમજો બેટા, શોધ્યા. શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો પણ આપણે શોધ્યા. હવે તમને રકમની અંદર ઓલરેડી સહગુણકોનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો આપી દેશે. ઓલરેડી આપી દેશે. શૂન્યો તમને ખબર નથી અને એના ઉપરથી તમારે શું બનાવવાની? દ્વિઘાત બહુપદી. ફરી બોલું, સાંભળજો. રકમની અંદર જ્યારે તમને ઓલરેડી શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો આપી દીધો હોય અને એના ઉપરથી તમારે દ્વિઘાત બહુપદી બનાવવી હોય તો જો બેટા આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ બધાએ. તો ધ્યાન આપજો. એ લખું, જ્યારે રકમમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ હોય ત્યારે નીચે મુજબ વ્યાપક સ્વરૂપ બનશે. વ્યાપક સ્વરૂપ બનશે એટલે આનું પણ વ્યાપક સ્વરૂપ આપણે ડાયરેક્ટ યાદ રાખીશું અને એમાં જ આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મૂકીને દ્વિઘાત બહુપદી બનાવીશું. તો વ્યાપક સ્વરૂપ બેટા કયું થાય? તો વ્યાપક સ્વરૂપ છે આનું ખાસ યાદ રાખજો, p of x બરાબર x વર્ગ. શું છે? x વર્ગ માઇનસ, વચ્ચે માઇનસ છે, આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. તો અહીંયા શું થયું? p of x બરાબર x વર્ગ વચ્ચે માઇનસ પછી આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બેટા સમજાવીશ. બરાબર? તો હું આશા રાખીશ કે અહીં સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. તમને કંઈ પણ ડાઉટ હોય તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, લખી દો બેટા, જોઈ લો. બરાબર? તો મળીએ છીએ બેટા આપણે નવા વિડીયોમાં એક્સરસાઇઝ સાથે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક્સરસાઇઝ 2.1 કન્ટિન્યુ કરવાના છીએ. બરાબર? પછી આપણે 2.2 કન્ટિન્યુ કરીશું. તો ચેનલ પર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો જેથી બધી જ નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ઓકે, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.